ફરાળી કચોરી બનાવવા માટે આપણને જોશે બાફેલા 4 નંગ બટાટા અને 1/4 કપ જેટલો તપકીરનો લોટ જોશે। અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો। સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। હવે સૌપ્રથમ આપણે 4 નંગ બટાટાને આપણે ખમણી લેવાના છે, બાફેલા બટેટા લેવાના છે, પણ એને ખમણી લેશી તો એમાં ગઠ્ઠા નહીં રહે। ત્યાર પછી બાફેલા બટેટાના માવામાં નમક ટેસ્ટ મુજબ અને 1/4 કપ જેટલો તપકીરનો લોટ ઉમેરશી। તેમ છતાં આપણને જરૂર પડે તો 1-2 ચમચી વધુ ઉમેરી શકાય। જો ઢીલો લાગે તો આપણે લેયર માટે તો ઉમેરી શકાય। હવે આપણે બધું સરસ મિક્સ કરીને હવે આપણે નોનસ્ટિક પેનમાં 1 ચમચી ઘી મૂકી અને કાજુના ટુકડા મૂકવાના અને કિસમિસ લેવાની છે અને એને ફ્રાય કરી લેવાની છે। હવે એ સરસ રીતે થઈ જાય, એકદમ કિસમિસ ફૂલી જાય, ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ છે એ ઉમેરવાની છે, એને સાતળવાની છે। સરસ સતળાઈ જાય એટલે આપણે હવે એમાં 3 ચમચી નાળિયેરનો ભૂકો અને નાળિયેરનો ખમણ અને 3 ચમચી સિંગદાણાનો પાવડર, આપણે અધકચરો સિંગદાણા, શેકેલા સિંગદાણાનો ભૂકો છે અધકચરો, એ ઉમેરવાનો છે અને તલ શેકેલા ઉમેરવાના છે 3 ચમચી જેટલા, અને 2 નંગ બાફેલા બટાટાનો માવો ઉમેરવાનો છે। આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી હવે નમક ટેસ્ટ મુજબ અને સુગર પાવડર આપણે 2 ચમચી અથવા ટેસ્ટ મુજબ આપણા ઉમેરવાની છે અને સ્ટફિંગ સરસ બધું મિક્સ કરવાનું છે અને બારીક કટ કોથમરી ઉમેરવાની છે અને લીંબુનો રસ ઉમેરી અને આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે। સરસ મજાનું આપણું સ્ટફિંગ રેડી થઈ જશે। હવે સ્ટફિંગમાંથી આપણે નાના એવા બોલ્સ રેડી કરશી અને બધા બોલ્સ એવી રીતે નાના આપણે રેડી કરી દેવાના છે। હવે તપકીરનું લેયર જે આપણે બટેટાના માવાવાળું છે એ લેયરમાં આપણે વચ્ચે સ્ટફિંગ મૂકી અને આપણે કચોરીનો શેપ આપીશું અને કવર કરી દેશી। સરસ મજાનું કવર કરી દેવાનું અને કચોરી આપણે રેડી કરવાની છે। બધી એવી રીતે કચોરી આપણે રેડી કરી લેશી। હવે તપકીરના લોટથી આપણે તૈયાર કરેલ કચોરીને કોટિંગ કરી લેશી। લોટમાં રગદોળી લેવાનું, આપણે સરસ કોટિંગ કરી અને રાખી દેવાનું। હવે તેલ ગરમ કરી અને આપણે કચોરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાની છે કચોરીને। ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે કચોરી રેડી થઈ જશે। એકદમ સરસ આપણી કચોરી રેડી થઈ ગઈ છે, ટેસ્ટી એવી। સરસ મજાની ટેસ્ટી કચોરીને આપણે હવે ગ્રીન ચટણી છે અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરશી, જે આપણે ફરાળમાં બનાવીને ખાઈ શકાય છે। તો તમે પણ ઘરે બનાવજો। થેન્ક યુ।